આ બ્લેન્કેટ ધોવો ને એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. ઓઢવો તો સારો લાગે શિયાળામાં, પણ ધોવા ટાણે છે ને એટલે હા સાચું કહું છું, તમને બધાને દાંત આવે પણ ધોવો તો ખબર પડે એકવાર. કાંઈ નહીં, પછી સીધી ગઈ રસોડામાં ફટાફટ કાચી કેરી નાખીને મસ્તીનું ખાટું મીઠું જ્યુસ બનાવી નાખ્યું, ગ્રીન જ્યુસ. અને આજે તો વળી નાળિયેર પણ ધરાવ્યું હતું, એટલે મારે જે દિવસે નાળિયેર ધરાવું તેથી મારે નાળિયેરનું દૂધ તો કાઢવાનું જ હોય. તો નાળિયેરના ટુકડા કરી નાખ્યા, થોડું થોડું પાણી નાખતી જાઉં, મિક્સરમાં ક્રશ કરતી જાઉં, અને મસ્ત મજાનું નાળિયેરનું દૂધ બનીને થઈ જાય. અને વળી આ જ નાળિયેરના દૂધમાંથી હું છે ને મસ્ત મજાનું ફ્રૂટ સલાડ બનાવીશ. અને એ જ ફ્રૂટ સલાડમાંથી હું છે ને અંજીર ને ડ્રાય ફ્રૂટને થોડાક નાખી અને મસ્ત મજાની ગુલ્ફી પણ જામવા મૂકી દઈશ. જોયું હું કેવી ડાય છું, એક નાળિયેરમાંથી મેં કેટલી રેસીપી બનાવી નાખી. એટલી વારમાં તો મારા નૈત્રીબેન આવી ગયા ને હારે આ કલર પણ લઈ આવ્યા. ત્યાં 1:30 વાગી ગયો. એ કે ભૂખ લાગી છે, તો એને પપ્પા આ બધો નાસ્તો લઈ આવ્યા. એ ઠેકાણે કર્યો, માનવીના બી ઠેકાણે કર્યા. અને નૈત્રીબેનનું ટિફિન મારા ભાઈના ઘરેથી આવ્યું હતું, કેમ કે અમે તો બપોરે રસોઈ કરતા નથી, અમે બપોરે આવું જ ખાઈએ છીએ. તો ફ્રૂટ સલાડનો વાટકો એને પપ્પાને આપ્યો ટેસ્ટ કરવા, તો 1 નંબર ફ્રૂટ સલાડ બન્યું હતું.